નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણઝરી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં તમારો સ્ક્રીનશોટ પાડવાનો નથી. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક આપેલ, ત્યાં આગળ જઈને કોમ્યુનિટી પેજ ઉપર જોડાઈ જજો. સાથે બેટા આની પીડીએફ અને ડેલી બેઝના ક્લાસ અપડેટ પણ તમને ત્યાં આગળ મળતી રહેશે. તો આગળ શીખવાનું કેવી રીતે છે કે તમને એક ઇમેજ આવશે અને ઇમેજને આધારે કેવી રીતે તમે વર્ડ યાદ રાખી શકો છો એ મિત્રો શીખવાનું છે. કેમ બેટા, આ મારાથી ભૂલ થયેલી છે, મેં મારા જીવનમાં આ રીતે યાદ રાખેલું નથી, પરંતુ મેં સ્પેસિફિકલી ઇંગ્લિશ વોકેબનો ક્લાસ કરેલા છે અને સ્પેસિફિકલી કેવી રીતે એને યાદ રાખી શકાય મિત્રો. અને ઘણા બધા પુસ્તકો પછી મને વાંચ્યા બાદ ખબર પડી કે આપણે આના પ્રોબ્લેમને આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો ડેફિનેટલી હું આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ મિત્રો. તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ક્લાસ પણ અપડેટ મળતી રહે. તો આ આગળ વર્ડ શું સમજો બેટા, પહેલો પર્સન છે એટલે કે પર્સન હું જ છું બેટા. ઓકે, મારો જ AI જનરેટેડ ફોટો છે. તો સમજો બેટા શું કરે છે, એનાલાઇઝ કરે છે. એનાલાઇઝનો મતલબ શું થાય બેટા, કોઈ પણ વસ્તુને આપણે શું કરવાનું, એઝ એ કોઈ પણ રિપોર્ટ હોય એને શું કરે બેટા, એનાલાઇઝ કરે, જોવાય નહીં. એને શું કરે બેટા, એનાલાઇઝ કરાય. તો કોઈ પણ રિપોર્ટને હું જોઉં તો શું કહેવાય બેટા, એનાલાઇઝ. ANALYZE બેટા તમારે 3 વખત નોટમાં લખવાનું છે. તમારે ડેફિનેટલી હું કહું છું ક્યારે ફરીથી જોવું પડશે નહીં મિત્રો. તો સૌથી પહેલાં શું કરું છું, એનાલાઇઝ. ANALYZE એનાલાઇઝ એટલે તમારે રિપોર્ટ અથવા તો કોઈ પણ વસ્તુને ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરવાનો. હવે એના રિગાર્ડિંગ બેટા બીજો વર્ડ છે ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે શું, તમે ધારો કે કોઈ પણ સાયન્ટિફિકલી કામ કરતા હોય બેટા, તો રિઝલ્ટ શું કરો, ઓબ્ઝર્વ કરો. એટલે શું બેટા, એને એનાલિસિસ કરો, એનાલાઇઝ કરો છો. બટ કેવી રીતે, તમે એને સાયન્ટિફિકલી પેરામીટરના આધારે. તો ઓબ્ઝર્વ, OBSERVE ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે એનાલિસિસ કરો. પછી આઈડેન્ટિફાય કરો બેટા. ઓબ્ઝર્વ કરીને તમે કોઈ પણ ભૂલને શું કરો બેટા, આઈડેન્ટિફાય કરો. એટલે બેટા એને કાઢી નાખો. આઈડેન્ટિફાય એટલે કરો બેટા, નોટિસ કરું. આઈડેન્ટિફાય, IDENTIFY આઈડેન્ટિફાય કરું. પછી જો તમને આઈડેન્ટિફાય થઈ ગયું બેટા, સમજો આખું પોર્શન છે ને, જે બી ફોટો એક સ્ટોરી ટેલિંગ કોડે છે. એટલે કોઈ પણ વસ્તુ તમારે ગોખવાનું નથી. પહેલો વસ્તુ હતું એનાલિસિસ કર્યું, એનાલિસિસ કરીને પછી શું કર્યું, ઓબ્ઝર્વ કર્યું, ઓબ્ઝર્વ કરીને આઈડેન્ટિફાય કર્યું, અને આઈડેન્ટિફાય કરીને તમે ક્લિયરિફાય કર્યું કે હવે આ જ વસ્તુ સાચી છે, આ જ વસ્તુ ઓકે છે બેટા. તો ક્લિયરિફાય, CLARIFI ક્લેરિફાય, CLARIFI ક્લેરિફાય. રિસ્પોન્ડ, તો રિસ્પોન્ડ એટલે બેટા પછી તમારા સાહેબે તમને શું આપ્યો બેટા, રિસ્પોન્ડ આપ્યો. એટલે પછી પ્રતિભાવ કહેવાય. શું બેટા, પ્રતિભાવ. રિસ્પોન્ડ, RESPOND. પછી બેટા શું છે, રિક્વેસ્ટ. પછી તમે શું કરી કે સાહેબ મારાથી જે કંઈ ભૂલચૂક થઈ હોય મને માફ કરજો, હું રિક્વેસ્ટ કરું છું તમને. તો રિક્વેસ્ટનો મતલબ શું બેટા, REQUEST રિક્વેસ્ટ. પછી રિક્વેસ્ટ થઈ ગઈ પછી તમે કોને ઇન્ફોર્મ કરશો, તમારા ક્લાસ ટીચરને. શું કરશો, ઇન્ફોર્મ એટલે જાણ કરશો બેટા. ઇન્ફોર્મ, INFORM ઇન્ફોર્મ. પછી ઇન્ફોર્મ થઈ ગયું. ઓકે, પછી તમને પરિણામ પણ કેવું એટલું થઈ ગયું, હા ચલો ઇન્ફોર્મ થઈ ગયું, તમારા ઉપર જાણ કરી દીધી છે. પછી બેટા રિઝોલ્વ. શું છે, રિઝોલ્વ, RESOLV બેટા સોલ્વ કરવું એટલે શું થાય બેટા, સમસ્યાનું હલ કરું ને, તો રિઝોલ્વ એટલે હલ થઈ ગયું. ઓકે, રિસ્પોન્ડ. પછી તમે બેટા શું કહો છો, મેલ કરીને તમે શું આપી દો, રિસ્પોન્ડ આપી દો કે હા ચલો હવે ઓકે છે. રિસ્પોન્ડ એટલે શું આપી દો, તમે એમને પાછો પડતો જવાબ આપી દો. હવે રિક્વેસ્ટ કરી હતી, ઇન્ફોર્મ કરી દો, રિઝોલ્વ કરી દો અને ઇમ્પ્રૂવ. બેટા બધા વર્ડ આવી ગયા છે. તો તમે તમારા મિત્રોને પણ, તમારા ક્લાસ ટીચરને પણ ઇન્ફોર્મ કરી, તમારા સ્કૂલના ટીચરને પણ ઇન્ફોર્મ કરી, તમારા રિક્વેસ્ટ પણ કરી હતી કોને, તમારા સરને. કે રિક્વેસ્ટ કરીને શું કીધું છે મિત્રો કે આ ઓકે છે કે નહીં, અને રિઝોલ્વ વર્ડ કરી લીધું બેટા, આપણને ખબર પડી ગઈ. અને એનાથી તમારું શું થશે બેટા, ઇમ્પ્રુવમેન્ટ આવશે. શું આવશે બેટા, ઇમ્પ્રૂવ, IMPROV ઇમ્પ્રૂવ. તો મિત્રો આગળ શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. હું બધું જ અહીંથી નીકાળી નાખું છું, જેથી કરી તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, શાંતિથી વિચારો મિત્રો. હજુ કહું છું, યુટ્યુબના માધ્યમમાં આવું ક્યાંય પણ નથી. કેમ બેટા, મને પોતાને પ્રોબ્લેમ થઈ હતી, એટલા માટે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે
નવી મેથડથી નવા કન્ટેન્ટથી બેટા હું આવ્યો છું પ્લેટફોર્મ પર. તો પ્લીઝ આ એક અભિયાનમાં સપોર્ટ કરજો, જેથી કરીને ગુજરાતનો દરેક વિદ્યાર્થી સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ શીખી શકે મિત્રો. એ જ મારો એક નવો પ્રયાસ છે, નવો સંકલ્પ છે મિત્રો. મારું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મારું શિક્ષા અભિયાન છે મિત્રો, તેમાં પણ તમે જોડાઈ શકો છો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.